અમદાવાદમાં વિદ્યાર્થીની હત્યા બાદ વિરોધ યથાવત છે। વિરોધ અંગે પોલીસનું મોટું નિવેદન। એનએસયુઆઈના 50થી વધુ કાર્યકરોની અટકાયત કરાઈ છે। પૂરતો પોલીસ બંદોબસ્ત સ્કૂલમાં રાખવામાં આવ્યો છે। કોઈ અફવામાં ન આવે, પોલીસ સોશિયલ મીડિયામાં ધ્યાન રાખી રહી છે। અત્યાર સુધી કુલ 2 ફરિયાદ નોંધાઈ ચૂકી છે। એક વિદ્યાર્થીની હત્યા મામલે અને બીજી ફરિયાદ ગઈકાલે તોડફોડ મામલે। સ્કૂલ પ્રશાસન દ્વારા તોડફોડમાં અંદાજે 12 લાખનું નુકસાન થયા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। મારામારી અને તોડફોડ અંગે 400થી વધુના ટોળા સામે ફરિયાદ નોંધાઈ છે। તો બજારો પણ આજે બંધ કરવામાં આવ્યા છે। નોંધનીય છે કે ગતરોજથી જે વિરોધ પ્રદર્શન શરૂ થયું હતું તે આજે પણ યથાવત જોવા મળ્યું। મણિનગર આસપાસના વિસ્તારોમાં દુકાનો બંધ રાખવામાં આવી। 7 ડે સ્કૂલના વિદ્યાર્થીની જે છરી મારીને હત્યા કરવામાં આવેલી હતી એ અનુસંધાને આજ સવારથી જ અહીંયા આગળ પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો હતો, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ના બને। ત્યારબાદ એનએસયુઆઈના કેટલાક કાર્યકર્તાઓ દ્વારા અહીંયા વિરોધ કરવામાં આવેલો હતો, જે લોકોને ડિટેન કરીને ખોખરા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવેલા હતા અને હાલ અહીંયા પૂરતો પોલીસ બંદોબસ્ત છે ને હાલ અહીંયા શાંતિ છે। સાહેબ, એક બીજી ફરિયાદ કેટલી કુલ આમાં દાખલ આખા બનાવમાં કુલ કેટલી ફરિયાદો દાખલ કરવામાં આવેલી છે? બનાવ અનુસંધાને કુલ 2 ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે, જેમાં એક જે વિદ્યાર્થીનું મૃત્યુ નિપજેલું છે તેની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને ગઈકાલે જ અહીંયા સ્કૂલમાં જે તોડફોડ કરવામાં આવેલી હતી જેમાં સ્કૂલના સંચાલક દ્વારા 400થી 500 ટોળાની વિરુદ્ધમાં સ્કૂલની નુકસાની બાબતે અને તોડફોડ બાબતે ફરિયાદ નોંધવામાં આવેલી છે। તો વિદ્યાર્થી હત્યા બાદ વિરોધ યથાવત છે। આજે એનએસયુઆઈના કાર્યકર્તાઓ સહિત વાલીઓ દ્વારા ફરીથી વિરોધ કરવામાં આવ્યો।